કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી 2 દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ વખતની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી, જેમાં ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ હનુમાન દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઇવ ભજન મ્યુઝિક સહિત 200થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ શોભાયાત્રામાં જોડાઈ હતી। આ યાત્રાના રૂટ પર 50થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો રાખવામાં આવ્યા છે। રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે, જ્યારે રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે। રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ માટે 15 એપ્રિલથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને 24 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે। ત્યારે લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે ટેટ 1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।